નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે વિકલ સમીકરણના અભ્યાસમાં આપણે આગળ જશું પાઠ નંબર 11માં સ્વાધ્યાય 9.3, જેમાં આપણને અલગ અલગ વક્રો આપ્યા હશે સ્વૈર અચળ સાથે અને આપણે એના વિકલ સમીકરણો મેળવશું. તો સૌપ્રથમ જેટલા સ્વૈર અચળો હોય એટલી વખત એનું વિકલન કરશું. ઇટ મીન્સ એટલી એની કક્ષા બનશે. એટલે આપણો પહેલો પ્રશ્ન, રેખા આપી છે x અપોન a y અપોન b ઇઝ ઇક્વલ ટુ 1 માં a અને b સ્વૈર અચળ છે. તો વિદ્યાર્થીઓ, એમાં બનશે આપણે માટે વિકલ સમીકરણની કક્ષા કેટલી? ફક્ત 2. ઇટ મીન્સ આપણે વિદ્યાર્થીઓ આના અંદર 2 વિકલન કરશું અને આ પ્રશ્નનો ઉકેલ લાવશું. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ વિકલન કરવાનું. તે પહેલાં લખશું કે અહીં a તથા b 2 સ્વૈર અચળો હોવાથી વિકલ સમીકરણની કક્ષા બરાબર 2 થશે. એટલે વિદ્યાર્થીઓ જેટલી સ્વૈર અચળની સંખ્યા હોય એટલી જ એની વિકલ સમીકરણની કક્ષા બનશે. એટલે આપણે વિકલન સ્ટાર્ટ કરી દેવાનું. હવે એક્સને સાપેક્ષ વિકલન કરતા એટલે આનું વિકલન થશે 1 અપોન a, એક્સનું 1 અપોન b, વાયનું ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે 1 અપોન a માઇનસ 1 અપોન b ડીવાય બાય ડીએક્સ. ઇન શોર્ટ ડીવાય બાય ડીએક્સ આવશે વિદ્યાર્થીઓ માઇનસ b બાય. આ આપણું પહેલું વિકલન થઈ ગયું. આપણે તો 2 વિકલન કરવાના છે એટલે પાછું લખશું એક્સને સાપેક્ષ વિકલન કરતા એટલે d² y બાય dx². વિદ્યાર્થી મિત્રો 0 મળશે અને આ જ આપણો ફાઇનલ ઉકેલ. એમાં જ સેકન્ડ પ્રશ્ન, જે આ જ નિયમથી વિદ્યાર્થીઓ આગળ હું તમને લઈ જાઉં છું. સેકન્ડ પ્રશ્નમાં છે 9.3 નો સેકન્ડ, y² બરાબર a જોડે b² માઇનસ x². વિધેય જ છે. ઇટ મીન્સ 2 સ્વૈર અચળો છે જ. એટલે આપણે અહીં લખશું કે 2 સ્વૈર અચળો હોવાથી વિકલ સમીકરણની કક્ષા બરાબર 2 થશે. એટલે વિકલન સ્ટાર્ટ કરીએ તો એક્સને સાપેક્ષ વિકલન કરતા જે બનશે વિદ્યાર્થીઓ 2y, તો yનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ. આ તરફ a ગુણાકારમાં આ 0 અને ઓછા 2x, 2 કેન્સલ, ફક્ત મળશે y ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a જોડે x. અને વિદ્યાર્થીઓ સમીકરણ 1 તમારે આપવું પડશે અને એનું વિકલન હું નેક્સ્ટ સ્ટેપમાં કરીશ. પાછું જોઈશું એક્સને સાપેક્ષ વિકલન કરતા. ઇટ મીન્સ પહેલું બીજાનું વિકલન વત્તા બીજું વાયનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ. અને આ તરફ માઇનસ a પણ એક્સનું 1. વિદ્યાર્થી, અહીંયા આપણો પ્રશ્ન કમ્પ્લીટ થયો એવું ના કહી શકાય, કારણ કે સ્વૈર અચળ આન્સરમાં ના આવવો જોઈએ. એટલે આ માઇનસ એનું મૂલ્ય હું અહીંયા લગાવી દઈશ આની જગ્યાએ. એટલે y d² y બાય dx² વત્તા ડીવાય બાય ડીએક્સનો વર્ગ અને આનું મૂલ્ય અહીંથી લાવીશ મેં y બાય એક્સ ડીવાય બાય ડીએક્સ. આ વિદ્યાર્થીઓ તમારું વિકલ સમીકરણ આ પ્રશ્નનું આવશે, જે અહીંયા વિદ્યાર્થીઓ ફાઇનલ છે. નેક્સ્ટ આગળ વધીશું. પ્રશ્ન નંબર 3. સ્વાધ્યાય બહુ સરસ મજાનું છે, પણ જેટલા સ્વૈર અચળ હોય એટલી વખત વિદ્યાર્થીઓ તમારે આના અંદર વિકલન કરવાનું રહેશે અને એનું સોલ્યુશન લાવવાનું રહેશે, જે આપણે આ પ્રમાણે જોઈએ છે. પ્રશ્ન 3. y બરાબર a e⁻³ વત્તા b e⁻²x. જ્યારે પણ e વાળા પ્રશ્નો હોય ને એટલે તમારે વિદ્યાર્થીઓ સમીકરણ 1 આપી દેવાનું, y e⁻³ વત્તા b e⁻²x. સ્ટાર્ટ આ જ રીતે કરશું કે a તથા b 2
સ્વેર અચળો હોવાથી વિકલ સમીકરણની કક્ષા બરાબર 2 થશે. હવે વિકલન સ્ટાર્ટ કરીએ તો એક્સને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીઓ વાયનું વિકલન તમે ડીવાય બાય ડીએક્સ કહી શકો અથવા વાય ડેશ કહી શકો. આ આવશે a e3x ઇન્ટુ 3, અહીંયા b e−2x ઇન્ટુ -2. આને સમીકરણ નંબર 2 આપી દો. અને એ જ પ્રમાણે પાછું જઈએ એક્સને સાપેક્ષ વિકલન કરતા તો વાય ડબલ ડેશ આવશે 3a e3x ઇન્ટુ 3, અને અહીંયા આવશે -2 જોડે પાછું -2 b e−2x, કારણ કે આટલું સેમ રહેશે જ અને એક્સનો સહગુણક -2, એટલે વાય ડબલ ડેશ આવશે તમારે 9a e3x વત્તા 4b e−2x. સમીકરણ 3. વિદ્યાર્થીઓ 1, 2 અને 3નો ઉપયોગ આપણે અહીંયા કરશું. 1 તથા 2 અને 3 પરથી તમારું વિકલ સમીકરણ બની ગયું. આ રીતે વાય ડેશનો ઉપયોગ કરીશ, ડબલ ડેશનો, એક વાય ડેશનો ઉપયોગ કરીશ અને એક વાયનો ઉપયોગ કરીશ, અને ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થીઓ વાય ડબલ ડેશ 9 ગણું છે, એટલે આને આપણે આની સાથે મેચ કરીએ તો માઇનસ વાય ડેશ અને 6 ગણું કરી દઈએ. ટેલી કરી દઈશું. 6 ગણું એટલે 6 ગણું a અને આ 3 ગણું એટલે 9 ગણું થઈ જશે. તે જ રીતે અહીંયા ને આ તમારું ઇક્વેશન 0 આવી જશે. નેક્સ્ટ આમાં જ આગળ વધશું. પ્રશ્ન 4 જે પણ ઇઝી છે, તરત તમને સમજાઈ જશે વિકલ સમીકરણના ઉકેલો સોલ્યુશન્સ. y બરાબર e2x ગુણ્યા સાથે છે a પ્લસ bx, અને આપણે સમીકરણ 1 આપી દઈશું કારણ કે એની જરૂર તમને પડશે. કક્ષા 2 થશે કારણ કે a તથા b 2 સ્વેર અચળો છે, એટલે આનું વિકલન વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરું તો એક્સને સાપેક્ષ વિકલન કરતા તમે આનું વિકલન સ્વરૂપ બતાવી શકશો. તો આ રીતે જશે વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ એટલે વાય ડેશ તમે કરી શકો, અને આ તરફ વિદ્યાર્થીઓ e2x પહેલું આનું 0 પ્લસ b, ત્યારબાદ બીજું પહેલાંનું થશે e2x ઇન્ટુ 2, અને આટલી વેલ્યુ તમે અહીંયાથી સમીકરણની વાય મૂકી શકશો, એટલે વાય ડેશ b ઇન્ટુ e2x વત્તા વાય અને ઓલું 2. ક્યાંથી લાવ્યા? તો સમીકરણ 1 પરથી. આ રીતે હવે 2y ને રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ લઈ લો, એટલે વાય ડેશ ઓછા 2y, અને આને વિદ્યાર્થીઓ ક્વેશ્ચન નંબર 2 તમારે મેલી દેવાનું છે, કારણ કે આપણે પાછું વિકલન કરવાનું છે આ રીતે. તો વાય ડબલ ડેશ આનું વાય ડેશ b e2x ઇન્ટુ 2 સહગુણક, અને વિદ્યાર્થી આટલું મૂલ્ય અહીંયાથી જ બનાવીને મૂકી દેવું. દાખલો થઈ ગયો. એટલે વાય ડબલ ડેશ 2y ડેશ અને એનું મૂલ્ય છે વાય ડેશ માઇનસ 2y ગુણ્યા 2. ક્યાંથી લાવ્યા? તો 2 પરથી. બસ આને રીઅરેન્જ કરી દેવું, એટલે વાય ડબલ ડેશ ઓછા 2y ડેશ. નેક્સ્ટ આનું મૂલ્ય છે વાય ડેશ માઇનસ 2y, જે આપણે કિંમતમાં મૂકી દઈશું એટલે માઇનસ વાય ડેશ. આને થોડું ગુણાકાર કરી દઉં છું વિદ્યાર્થીઓ, એટલે 2y ડેશ ઓછા 4y, અને ઇનસાઇડ લઈ લો એટલે આન્સર આવી જશે વાય ડબલ ડેશ ઓછા 4y ડેશ વત્તા 4y ઇઝ ઇક્વલ ટુ 0. આ રહેશે આપણું વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિકલ સમીકરણ. વિકલ સમીકરણો વિદ્યાર્થીઓ એટલું ધ્યાન રાખવાનું કે પ્રશ્નમાં તમારે હંમેશા સ્વેર અચળ ના આવે એ જ રીતનું વિદ્યાર્થીઓ અરેન્જમેન્ટ કરવાની. 5મું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, 5મો પરીક્ષામાં પૂછાયેલો છે. y ઇઝ ઇક્વલ ટુ પ્રશ્ન છે e2x a cos x વત્તા b sin x, a cos x વત્તા b sin x. વિદ્યાર્થી આ પ્રશ્ન પરીક્ષાલક્ષી આઈએમપી રહેશે, અને સમીકરણ કહી દઈશું આપણે. જશું આ જ રીતે કે a તથા b 2 સ્વેર અચળો
છે માટે કક્ષા બરાબર 2. વિકલન ચાલુ કરીએ. એક્સને સાપેક્ષ વિકલન કરતા તો વાયનું વિકલન વાય ડેશ, અહીંયા પહેલું પ્રથમ, બીજાનું વિકલન માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ, તે જ રીતે બીજું એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ, અને ઈ રેસ્ટુનું વિદ્યાર્થીઓ ઈ રેસ્ટુ જ રહેશે. આટલું તમે પ્રશ્ન પરથી સીધું મૂકી દેશો વાય, એટલે વાય ડેશ માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ વત્તા વાય. ક્યાંથી લાવ્યા? તો એક પરથી. હવે આ વાયને રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ લઈ લો, એટલે વાય ડેશ માઇનસ વાય. આ વિદ્યાર્થી હું કંઈ જ નહીં કરીશ, એઝ ઇટ ઇઝ રહેવા દેમ અને કહી દેમ સ્ટેટમેન્ટ નંબર 2. હવે હું બીજું વિકલન કરીશ, એ જ એક્સને સાપેક્ષ, એટલે એક્સને સાપેક્ષ વિકલન કરતા આ રહેશે વાય ડબલ ડેશ, આનું વાય ડેશ. આમાં વિદ્યાર્થીઓ ગુણાકારનો નિયમ, તો પહેલું બીજાનું વિકલન માઇનસ એ કોસ એક્સ ઓછા બી સાઇન એક્સ, અને એ જ રીતે પ્લસ માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ, અને ઈ રેસ ટુ એક્સનું વિકલન એ જ રહેશે જે સેમ છે ઈ રેસ ટુ એક્સ. હવે વિદ્યાર્થીઓ તમે જોશો તો આટલું મૂલ્ય એ શ્યોર આ જ છે, વાય ડેશ માઇનસ વાય, અને આમાંથી જો વાય કોમન લઈ લેમ તો પાછો આન્સર, એટલે વાય ડબલ ડેશ -1 કોમન ઈ રેસ ટુ એક્સ એ કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ, અને અહીંયા વિદ્યાર્થીઓ તમારે આનું મૂલ્ય અહીંથી લખી દેવાનું. કેટલું છે? વાય ડેશ ઓછા વાય. લખાણ કરી દઈશું 2 પરથી, અને આને તમે કહી શકશો વિદ્યાર્થીઓ વાય 1 પરથી, એટલે વાય ડબલ ડેશ ઓછા વાય ડેશ ઓછા વાય1 પ્લસ આ એઝ ઇટ ઇઝ રહેશે, નહીં લખી દેવાનું. ક્યાંથી લાવ્યા? તો વિદ્યાર્થીઓ 1 પરથી. હવે તમારો ઉકેલ રેડી થવા માટે જઈ રહ્યું છે ફાઇનલી. એટલે ટોટલ સોલ્યુશન્સ તમને જોવા મળ્યું વાય ડબલ ડેશ ઓછા વાય ડેશ ઓછા વાય પ્લસ વાય ડેશ ઓછા વાય, એટલે વાય ડબલ ડેશ ઓછા 2y ડેશ વત્તા 2y ઇઝ ઇક્વલ ટુ 0. આ માઇનસ વાયને આ સાઈડ લઈ આવ્યો છું, વાય ડેશને પણ રાઈટ સાઈડથી ડાબી બાજુ લઈ આવ્યો છું મેં. પ્રશ્ન 6. હવે થોડા કૂટ પ્રશ્નો આવે છે કે વાય અક્ષને ઉગમબિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સંહતિ. વિદ્યાર્થીઓ વાય અક્ષને સ્પર્શે છે, એટલે આ તમારો વાય અક્ષ, આ એક્સ અક્ષ. પ્રશ્ન કહે છે કે વાય અક્ષને ઉગમબિંદુ આગળ સ્પર્શે છે વર્તુળ, એટલે વાય અક્ષને ઉગમબિંદુ આગળ એટલે આમ, આ તમારું વાય અક્ષને સ્પર્શે. આની ત્રિજ્યા આર લઈને કેન્દ્ર બનાવી દઈશું R0. પણ આવા વિદ્યાર્થીઓ અસંખ્ય વર્તુળો બને જે વાય અક્ષને સ્પર્શ કરતા હોય. આ બાજુ બી સેમ આ રીતે, એટલે તમારું કેન્દ્ર જો યાદ હોય તો HK વાળું R0, અને R બરાબર વિદ્યાર્થીઓ બનશે ત્રિજ્યા. વર્તુળનું સમીકરણ યસ, એટલે વર્તુળનું સમીકરણ મળવાનું x માઇનસ hનો વર્ગ y માઇનસ kનો વર્ગ બરાબર r વર્ગ. h છે r, k છે વિદ્યાર્થીઓ 0, ને આને સોલ્વ કરી દઈએ. 2xr પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. બસ આ r સ્ક્વેરને કટ કરી દો. અહીં તમે ચેક કરશો એક જ સ્વેડ અચળ છે, એટલે કક્ષા 1, એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2rx. સમીકરણ 1 આપી દઈશું, અને વિદ્યાર્થીઓ અહીંયા આપણે હાઇલાઇટ બી કરી દઈશું. હવે વિકલન તે પહેલાં એક વાક્ય લખી દેવાનું કે અહીં એક જ સ્વેર અચળ હોવાથી કક્ષા બરાબર 1, એટલે એક વિકલન કરીને આ પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂરો કરી દઈશ. એટલે એક્સને સાપેક્ષ વિકલન તો 2x અને ટ્વાઇસ વાય ડીવાય બાય ડીએક્સ, અને ઓલી સાઈડ ટ્વાઇસ આર, પણ એક્સનું થશે 1, અને આ જ ટ્વાઇસ આર વિદ્યાર્થીઓ આમાંથી મૂકી દો આ જગ્યાએથી, એટલે ઉકેલ આવી ગયો. એટલે 2x 2y ડીવાય બાય ડીએક્સ
અને ટ્વાઇસ આર છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય એક્સ. અને હવે ચપડી ગુણાકાર કરીને આન્સર એટલે 2x² 2xy ડીવાય બાય ડીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. વિદ્યાર્થી આને તમે કટ કરી શકો, ફક્ત એક્સ સ્ક્વેર 2xy ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર. આ પ્રશ્ન તમારો આવશે વિદ્યાર્થીઓ છઠ્ઠો, જેમાં આપણે વર્તુળ જોયું સ્પર્શ કરે છે ફક્ત ને ફક્ત વાય અક્ષ આગળ. અને એ જ પ્રમાણે વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 7. મેઇન ખાલી આકૃતિ પાડવાનું છે, પછી દાખલામાં કશું જ કરવાનું નથી. નેક્સ્ટ 7મું, જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને એ વર્તુળ પર્વલય વાય અક્ષની ધન દિશા સાથે પર્વલયની સંહતિ. એટલે વિદ્યાર્થીઓ આવો તમારો પર્વલય હશે, વાય અક્ષ ઉગમ બિંદુ 0 0 શીર્ષ, અને સ્પષ્ટ કીધું છે કે વાય અક્ષની ધન દિશા સાથે પર્વલય. એટલે આમ આ રીતનો પર્વલય ખ્યાલ હોય તો તમને x² = 4by. અને આમાં વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હોય તો કેટલા પર્વલય આવી શકે? એવા અસંખ્ય આવી શકે. આ સાઈડ પણ આવી શકે આમ. એટલે આપણે ખાલી આટલું લખવાનું કે x² = 4by પર્વલયમાં b સ્ક્વેર અચળ છે. ઇટ મીન્સ કક્ષા એક્ઝેક્ટલી 1 એક જ સ્ક્વેર અચળ છે. એટલે આપણે વિકલન કરી દઈશું કે એક્સને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીઓ આ આવશે 2x 4b તો વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ. અહીંયાથી તમે આ 2 કટ કરી શકશો. આ 4y 4b અને વાયનું મેં ડીવાય બાય ડીએક્સ કરી દીધું છે. એટલે x = 2b ડીવાય બાય ડીએક્સ. વિદ્યાર્થીઓમાંથી બીની કિંમત અહીંથી મૂકી દો એટલે સ્ક્વેર અચળ રિમૂવ થઈ જાય. એટલે x = 2, b છે x² / 4y અને ડીવાય બાય ડીએક્સ જેમ છે તેમ જ. બીનું મૂલ્ય x² / 4y. અને આને થોડું રીઅરેન્જ કરી દઈએ એટલે અહીંયા વિદ્યાર્થી આવશે 2. આ એક x કેન્સલ એટલે 2y = x ડીવાય બાય ડીએક્સ. આ જ તમારો ઉકેલ. 2 કેન્સલ 2y અને અહીંયા આવશે x ડીવાય બાય ડીએક્સ. કન્ટિન્યુ. પ્રશ્ન નંબર 8. 8મો પરીક્ષાલક્ષી આઈએમપી છે. એક્ઝામમાં પૂછવું હોય તો વિદ્યાર્થી આવો પ્રશ્ન પૂછી શકાય, જે આપણે હમણાં 8મું જોવાના છે. જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ વાય અક્ષ પર હોય તેવો ઉપવલય. યસ, વાય અક્ષ પર ઉપવલય છે એટલે આમ આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, કેન્દ્ર 0 0 અને વાય અક્ષ પર ઉપવલય એટલે આમ. આ તમારું એ અંતર, આ બી. એટલે વિદ્યાર્થી ઉપવલય તો આમે જ થાય, x² / a² પ્લસ y² / b² = 1, જ્યાં b મોર ધેન a થશે કારણ કે વાય અક્ષ પર છે. અહીં લખવાનું કે 2 સ્ક્વેર અચળ છે માટે કક્ષા બરાબર 2. અને 2 વિકલન કરીને વિદ્યાર્થીઓ આ પ્રશ્ન હું ગણતરી કરીશ. ચલો સૌપ્રથમ એક્સને સાપેક્ષ વિકલન કરતા તમે જેવું વિકલન કરશો એટલે 2x 2y તો વાયનું ડીવાય બાય ડીએક્સ અને = 0. 2 કોમન કાઢીને કટ કરી દો એટલે x / a² ડીવાય બાય ડીએક્સ. ઇન શોર્ટ અચળને છૂટું પાડી દો, b² / a² અને ઓલાને છૂટું પાડી દો એટલે અહીંયા આવશે b² / a² ગુણ્યા x, ઓલી બાજુ -y ડીવાય બાય ડીએક્સ. આમાં આ સ્ક્વેર અચળ થોડો સેપરેટ કરશો તો આપણે ગણતરી વિદ્યાર્થીઓ ઇઝી પડશે. આને સમીકરણ નંબર 1 કહી દે અને બીજું વિકલન ચાલુ કરીશું. એક્સને સાપેક્ષ વિકલન કરતા તમે જેવું વિકલન ઉચકશો એટલે પહેલું b² / a², એક્સનું વિદ્યાર્થીઓ થઈ જશે 1, ત્યારબાદ પછી x પણ અચળનું તો 0 થાય ઓછા. હવે આ બેમાં ગુણાકારનો નિયમ તો પહેલું આનું થશે d² y / dx² વત્તા dy બાય dx અને yનું થશે એ જ dy બાય dx. આ પ્રમાણે તમે અરેન્જ કરી શકો. વિદ્યાર્થીઓ આનું મૂલ્ય તમારે અહીંથી ઉચકીને મૂકવું પડશે, એટલા માટે મેં અલગ કર્યું હતું. એ -y/x
ડીવાય બાય ડીએક્સ, અને ઓલી સાઈડ માઇનસ વાય ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઓછા ડીવાય બાય ડીએક્સનો વર્ગ. ને આને થોડું કન્ઝમ કરીને રીસર્કલ કરી દો વ્યવસ્થિત, એટલે વાય ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, પછી આને આ માઇનસ વાય બાય એક્સ ડીવાય બાય ડીએક્સ વત્તા ડીવાય બાય ડીએક્સનો વર્ગ. આ ઉકેલ તમારો વિદ્યાર્થીઓ આવશે, જે કન્ફર્મ છે. પ્રશ્ન નંબર 9 આ જ છે, ખાલી પ્રશ્નમાં કીધું છે કે આપવામાં આવેલું છે કે અતિવલયનું એક્સ અક્ષ પર નભી હોય તેવું વર્તુળનું ઉપવલયનું સમીકરણ, અતિવલયનું સમીકરણ આ રીતે તમે બનાવી શકશો. આ આપણું ઉપવલય જે એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ વિદ્યાર્થીઓ તમે જાતે કરશો, કારણ કે ગણતરી આ જ થવાની છે. અહીંયા ખાલી માઇનસ, અહીંયા માઇનસ આવશે, આ ધન થઈ જશે, આ ધન થઈ જશે, એટલે આન્સર તો આ જ આવવાનો. ઉકેલ તમારો વિદ્યાર્થીઓ સેમ જ આવવાનો, પ્રશ્ન નંબર 8ના જેમ. ગણતરી બી સેમ જ થશે, એટલે મેં તમને જાતે આપ્યો છે. ઉમ્મીદ કરું છું તમે ગણી શકશો. આ રીતે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 8માં તમે જઈ શકશો. ત્યારબાદ 9મું, જેનું કેન્દ્ર વાય અક્ષ પર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય તેવા વર્તુળોની સંહતિ. વિદ્યાર્થી પ્રશ્નમાં કીધું છે કે જેનું કેન્દ્ર વાય અક્ષ પર, એટલે આમ આ વર્તુળ કેન્દ્ર વાય અક્ષ પર છે, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, અને ત્રિજ્યા 3 એટલે 0, 3 અથવા અહીંયા 0,-3. પ્રશ્ન પાછો વાંચું છું. જેનું કેન્દ્ર વાય અક્ષ પર હોય અને ત્રિજ્યા વિદ્યાર્થીઓ 3 એકમ હોય તેવા વર્તુળની સંહતિ. એટલે વર્તુળનું કેન્દ્ર HK તમને બતાવશે એક્ઝેક્ટલી યસ 0,3, અને વિદ્યાર્થીઓ ત્રિજ્યા બતાવશે R3. ને વર્તુળનું સમીકરણ બનાવી દઉં, x માઇનસ hનો વર્ગ y માઇનસ kનો વર્ગ બરાબર R². અને આની ગણતરી તમે વિદ્યાર્થીઓ ઇઝીલી કિંમત મૂકીને સોલ્યુશન્સ લાવી શકશો. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા પ્રશ્નમાં કીધું છે કે જેનું કેન્દ્ર વાય અક્ષ પર હોય અને ત્રિજ્યા 3, એટલે આપણે અહીંયા વિદ્યાર્થીઓ ત્રિજ્યા 3 લેશું આ રીતની, r બરાબર 3, પણ કેન્દ્ર અહીંયા 0,b લેવું પડશે, અનનોન. અને એ આધારે વિદ્યાર્થીઓ અહીંયા તમારું કેન્દ્ર બનશે 0,b, અને કેન્દ્ર મૂકી જશું એટલે x માઇનસ 0 સ્ક્વેર y માઇનસ b સ્ક્વેર, અને r આવશે 3નો સ્ક્વેર. કારણ કે કોઈ બી બિંદુ હોઈ શકે, ત્રિજ્યા 3 પણ, એટલે x સ્ક્વેર આવશે y માઇનસ બીનો વર્ગ બરાબર 9. અને અહીંયા સમીકરણ નંબર 1 આપી દઉં. આનું એક્સપાન્શન કરવું હોય તો તમે કરી શકો, અને આ રીતે જોઈ શકો x સ્ક્વેર 2yb b સ્ક્વેર બરાબર 9, અને સમીકરણ 1 આપી દઈએ. અને હવે જઈએ કે એક સ્ક્વેર અચળ હોવાથી કક્ષા 1 થશે, અને વિદ્યાર્થી 1 વિકલન કરીને આની ગણતરી હું પૂર્ણ કરું છું. જે બહુ જ સરળ છે, તો તમે આન્સર વિદ્યાર્થીઓ મેળવી શકશો એકદમ સરળતાથી. એટલે અહીંયા થવાનું x સ્ક્વેરનું 2x, એક્સને સાપેક્ષ વિકલન કરતાં 2x પ્લસ 2y ડીવાય બાય ડીએક્સ, અને અહીંયા આવશે 2b વાયનું પાછું ડીવાય બાય ડીએક્સ, બીનું 0 અને આ બી 0. અહીંથી વિદ્યાર્થી તમારે બીની કિંમત સેપરેટ કરવી પડશે, જે આ પ્રમાણે થશે. 2 કોમન કાર્ડને ઉડાવી દો એટલે x પ્લસ વાય, આ વાય ડેશ, બી વાય ડેશ બરાબર 0. એટલે વિદ્યાર્થીઓ x પ્લસ વાય વાય ડેશ બરાબર બી વાય ડેશ. ફક્ત બી સેપરેટ કરી દઈએ એટલે x પ્લસ વાય વાય ડેશ અપોન વાય ડેશ, આ બીને પાછું આમાં મૂકી દઈએ જ્યાં આપણે સમીકરણ બનાવેલું છે. એટલે 1 પરથી x સ્ક્વેર વાય માઇનસ બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. વિદ્યાર્થી આમાં તમે બીની કિંમત મૂકશો એટલે x પ્લસ વાય વાય ડેશ ભાગ્યા વાય ડેશનો વર્ગ, ને આ જ તમારો ઉકેલ. વાય વાય ડેશ ઓછા એક્સ ઓછા વાય વાય ડેશનો વર્ગ બરાબર 9. વિદ્યાર્થીઓ આ કેન્સલ, ફક્ત આવશે તમને x સ્ક્વેર પ્લસ માઇનસ એક્સ ભાગ્યા વાય ડેશનો વર્ગ બરાબર 9.
અને અહીંયાથી આપણે વિદ્યાર્થીઓ આ પ્રશ્નને ફાઇનલાઇઝ કરી શકશું. ચલો તો વિદ્યાર્થીઓને રીઅરેન્જ કરી દઈએ. એક્સ સ્ક્વેર આ આવશે એક્સ સ્ક્વેર ભાગ્યા વાય ડેશ સ્ક્વેર બરાબર 9 અને ગુણી કાઢીએ સામે એટલે એક્સ સ્ક્વેર વાય ડેશ સ્ક્વેર અથવા આને 9 આ સાઈડ લઈ લો એક્સ સ્ક્વેર માઇનસ 9 અને આ તરફ માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા વાય ડેશ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ 9 વાય ડેશ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 0. આ પ્રશ્ન તમારો ઉકેલ વિદ્યાર્થીઓ રહેશે. હવે પ્રશ્ન 11 અને 12 બે એમસીક્યુ છે. નાના જે આપણે તરત જ ગણી શકશું એકદમ સિમ્પલ વેથી કે આપેલું વિકલ સમીકરણ કઈ કક્ષાનો એનો વ્યાપક ઉકેલ છે. એટલે y બરાબર c1 e⁻x c2 e⁻x 2 છે કક્ષા એટલે વિકલન 2 કરશું. અહીં c1 તથા c2 બે સ્વેર અચળો હોવાથી કક્ષા બરાબર 2. પહેલું વિકલન કરી દઈશું આ સમીકરણ એક આપીને કે એક્સને સાપેક્ષ વિકલન કરતા એટલે આવશે તમારું y1 અથવા તમે y' પણ એને કહી શકો. પહેલું c1 e⁻x વત્તા c2 e⁻x પણ આનું -1. આનું જ એક બીજું વિકલન કરી દઉં c1 e⁻x વત્તા c2 e⁻x અને આ આખું આ માઇનસ પ્લસ કરી દીધું ને કે આ આખું વિદ્યાર્થીઓ તમને y ખબર જ છે એટલે d2y/dx² ઓછા y બરાબર 0. આ ઉકેલ તમારો વિદ્યાર્થીઓ રહેશે. જે આપણો પ્રશ્ન છે d2y/dx² ઓછા y એટલે ઓપ્શન નંબર બી. અને લાસ્ટ છે કે 12મો પ્રશ્ન એ કયા સમીકરણને સંતોષે છે. એના માટે વિદ્યાર્થીઓ તમારે ઓપ્શન્સ 4 ગણવા પડે અને એના આધારે ઉકેલ આપણો લખવો પડે. બહુ સરળ છે. પ્રશ્ન નંબર 12 કે કયા વિશિષ્ટ ઉકેલ કયા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. આમાં વિદ્યાર્થીઓ ઓપ્શન્સથી જ જઈશ મેં. આ દાખલો ઓપ્શન્સ વગર ના ગણાય. d2y/dx² ઓછા x² dy/dx વત્તા xy બરાબર x. સેકન્ડ છે d2y/dx² x dy/dx વત્તા xy બરાબર x. અને ત્રીજું d2y/dx² ઓછા x² dy/dx વત્તા xy 0. અને અંતમાં d2y/dx² x dy/dx અને xy બરાબર 0. વિદ્યાર્થીઓ આમાં તમે વિકલન જો કરશો પહેલું આનું તો એક જ વિકલન થશે તમારું dy/dx x1 અને જો બીજું વિકલન કરશો તો 0. હવે આ તમારે ઓપ્શન્સમાં મૂકીને જોવું પડશે. હું જો સી ઓપ્શનમાં મૂકી જાઉં તો d2y/dx² છે 0 પછી dy/dx છે વિદ્યાર્થીઓ 1 અને xy આને સોલ્વ કરો આન્સર 0 આવે છે. તો હા આવે છે કારણ કે -x² પ્લસ xy 0 આવશે કારણ કે x બરાબર તો y છે જ ને. એટલે અહીંયા તમારે xની જગ્યાએ જો y મૂકશો અને yની જગ્યાએ x મૂકશો તો વિદ્યાર્થીઓ -x² પ્લસ x² 0. ઇન શોર્ટ 0 = 0 સત્ય બને છે. એટલે આ જ તમારો આન્સર ફાઇનલી હશે. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણું આ સ્વાધ્યાય જે 9.3 હતું તે વિદ્યાર્થીઓ પૂરું થાય છે. આને લગતા ઉદાહરણો જે ઉદાહરણ છે 4, 5, 6, 7 અને 8 એ તમે જાતે કરશો. ચાલો વિદ્યાર્થી મિત્રો રજા આપશો. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બાય બાય.